બાપા સીતારામ. જય સીતારામ બાપુ. 10-15 સાધુ અને બાપા 7 વખત ભૂપુત્ર લગાડે, 7 વખત છોકરા નવરાવે. એ વખતે 2 મહિના રહ્યા અને પછી કીધું હોય વાલા હા એ કે ઓફિસમાં જઈને બોલાવી આવો કે આને કે રસોઈ દેવી છે કે. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આપણે ગુજરાતના જાણીતા સંત શ્રી બજરંગદાસ બાપા વિશેનો ઇતિહાસ અને નવી નવી વાતો સાંભળવા મળશે. તો બાપા સીતારામ. જય માતાજી ને બાપા સીતારામ. મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી વ્લોગમાં. આપણે ગુજરાતની ધન્ય ધરા એવી પાવન ધરતીના સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના જન્મસ્થળ એટલે કે અધેવાડા વિશે તો આપણે જાણીએ જ છીએ. અને હા, બાપા સીતારામના પાવનકારી સ્થળ એવા બગદાણા વિશે પણ આપણે જાણીએ છીએ. પણ આજે હું તમને એવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં બાપા સીતારામનું બાળપણ, એ ગલીઓમાં એનું બાળપણ વીત્યું છે અને એ જ ગામમાં તેનો નાનેથી મોટા થયા છે. તો આપણે એ ગામમાં જવાના છીએ. એ ગામનું નામ છે લાખણકા. તો હું તમને એવી જગ્યા બતાવવાનો છું જ્યાં બાપા સીતારામ બજરંગદાસ બાપાનું બાળપણ એ ગલીઓમાં, એ શેરીઓમાં બાળપણ વીત્યું છે. અને હું એ ગામની મુલાકાત પણ કરાવવાનો છું. અને હા, જ્યાં બાપા સીતારામ રહેતા તે ઘર પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી તમને અમે ઘરે બેઠા દર્શન કરાવી શકીએ. તો હવે આગળ હું તમને બતાવું. અને ખાસ કરીને એક યાદ નાખવાનું કે વલભીપુર લાખણકા કહેવાનું, તો જ તમને જો લાખણકા મળશે. નકર તો ભાવનગર જિલ્લામાં તો ઘણા બધા લાખણકા છે. તો ખાસ કરીને આપણે ગમે તેને પૂછીએ તો વલભીપુર લાખણકા. મિત્રો, બજરંગદાસ બાપાનું લાખણકા વલભીપુરથી બહાર નીકળતા અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે. વલભીપુરથી લાખણકાનું અંતર 3 કિલોમીટર છે. સિંહોરથી લાખણકાનું અંતર 24 કિલોમીટર છે. અને હા, ભાવનગરથી લાખણકાનું અંતર 42 કિલોમીટર છે. અને બગદાણાથી લાખણકાનું અંતર 87 કિલોમીટર છે. અને હા, અમદાવાદથી લાખણકાનું અંતર 157 કિલોમીટર છે. બાપા સીતારામ. શ્રી શિરોમણી બજરંગદાસ બાપાનું એક મઢુલી દેખાય. આ મઢુલી છે અહીંયા જે લાખણકાનું એક બોર્ડ મારેલું છે, ત્યાંથી અંદર 2 કિલોમીટર જવાનું એટલે લાખણકા ગામ આવી જાય. તો ચાલો આપણે પણ ત્યાં લાખણકા ગામમાં જઈને બજરંગદાસ બાપાના ઘરે જઈને આપણે મળીએ. આવીને આપણે કોઈને પણ પૂછીએ કે મનુ બાપુના આશ્રમે જવું છે, એટલે આ રામજી મંદિરની આ સામે જ તે આ મનુ બાપુનું ઘરની ડેલી છે. અહીંયા આવીને આ રામજી મંદિરની સામે જ છે, ત્યાં કોઈ પણ ને પૂછો એટલે બતાવે. તો હવે આપણે ડેલી ખોલીને અંદર જઈશું અને હું અંદરથી બતાવીશ કે મકાન કેવા છે. તો આ છે કંઈક બજરંગદાસ બાપાના જૂના મકાન. અત્યારે જૂના મકાનને પાડીને નવા મકાનનું સમય પ્રમાણે નિર્માણ કરવામાં આવેલું છે. મનુ બાપુ તો આવ્યા તો બહાર ગયેલા છે, આપણે ત્યાં ઘરે તો પહોંચી ગયા છે. મનુ બાપુ આવે ત્યાં સુધીમાં તમે બજરંગદાસ બાપાને હનુમાનજી મહારાજના દર્શન કરી લો. બાપુ આવી ગયા છે. તો મનુ બાપુ પાસેથી આપણે બાપા સીતારામની જીવન ચરિત્ર વિશેની માહિતી મેળવી અને આપણે રસપ્રદ વાતો સાંભળવી. બાપા સીતારામ. અહીંયા મારું નામ મનહરદાસ બેહરદાસ રામાનંદી સાધુ, મૂળ વતન લાખણકા, બાપાનું ગામ. અને બાપાએ જે હું અત્યારે જગ્યાએ બેઠો છું એ જગ્યા પર બાપાએ આખું બાળપણ કાઢ્યું છે અહીંયા લાખણકા. અને એનો ઇતિહાસ એવો છે કે બાપા અહીંયા રહેતા અને બાપાની ઉંમર લગભગ 18 વર્ષની છે. એ વખતે શિવકુંવરબા અને હીરાદાસ બાપુ બંને બાપુના માતા પિતા અને બાપા અને એના ભાઈ મોટા નિર્મલદાસ
અને બજરંગદાસ બાપાનું એ સમયની અંદર બાપાનું નામ ભક્તિરામ હતું. ભક્તિરામ બાપા અહીંયા રહેતા એ વખતે બાપાનું નામ ભક્તિરામ હતું અને એના મોટા ભાઈનું નામ નિર્મદાસ હતું. પણ એ સમયની અંદર એમાં એવું હતું કે અયોધ્યાથી જમાત અહીંયા આવેલી લાખણકાની અંદર, અને એ જમાત અમે રામાનંદ સાધુ અને અયોધ્યાથી સીતારામ બાપુ 10-15 સાધુ આ લાખણકાની અંદર આવીને ઉતારો કર્યો. કોઈ ભિક્ષાવૃત્તિ કરવા નહીં કે કોઈ ફટંબાળો નહીં, પણ એ વખતે આપણા ધર્મનો એમ કે કોઈ પણ પ્રચાર માટે નીકળે સાધુ, માગવા નહીં નીકળે. કારણ કે જે જમાત સાધુને કાંઈ માગવાની જરૂર ન હોય, પણ એ ફરતા ફરતા અહીંયા લાખણકા આવેલા. સીતારામ બાપુ સિદ્ધ પુરુષ અને લાખણકાની અંદર રોકાણા 2-4 દી. અને પછી એને એમ થયું કે ભાઈ હવે કે આપણે અઠવાડિયે રોકાણા છીએ લાખણકા, અને ભેટ પૂજા દક્ષિણા લઈ નીકળી જાય. એટલે કોકને એને ગામડાને પૂછ્યું કે આ ગામના મુખી કોણ છે? એમ મુખી. તારે એને કીધું ગિરાદાસ બાપુ આ ગામના મુખી છે લાખણકામાં. એવું તાક તો કે એની પાસે કે ભેટ પૂજા લઈ નીકળી જ લે. એ વખતે અત્યારે જે હું જગ્યાએ બેઠો છું અત્યારે અમે આ નવું બાંધકામ કર્યું છે, પણ બાપાની રહેતા એ વખતે જૂનું બાંધકામ હતું, દેશી નળિયાવાળું હતું. અને એ વખતે જમાત અહીં બેઠી અને હીરાદાસ બાપુને કીધું કે બાપુ હવે તમે સાધુ છો, એમે સાધુ છીએ, તમારી પાસે શું માગવું એમ, પણ એક વસ્તુ માગું, હા પાડો એમ. એટલે બાપુ કે હીરાદાસ બાપુ કે બાપુ તેમ શોખ કરો એમ. એ કે વાલા એમાં શોખ શું કરવાનો, કે તું આ પડે તો માગવું. એટલે હીરાદાસ બાપુને એમ થયું કે આ જમાતવાળા આવ્યા છે એટલે 1 રૂપિયો માગશે એમ. એટલે એ સમયની અંદર આજ 50-60 વર્ષ પહેલાની જે વાત કરું છું, એ વખતે એમ કે 1 રૂપિયા ગાડાને પૈજો થાય એમ. એટલે બાપુ કે કાંઈક તેમ શોખ કરો. તો કે ના વાલા તમારે, એટલે થોડીક બે માથાકૂટ કરતા હતા. પછી બાપુ કે હાલો હું આપીશ. એટલે સીતારામ બાપુએ કીધું એ કે મારે કાંઈ નહીં જોતું, પણ આ ભેટ પૂજા હશે કાદુલો નાનો છોકરો જે રમે છે ને એ અમને આપી દો એમ, અમારા ખેડામાં લઈ જવો છે. એ કે બાપુ બીજું તો કાંઈક માગો એમ, તમે પૈસા કયો હા તે છોકરો થોડો, પણ કે અમે કે ગામડે ગામડે ફરવી છીએ અને કોઈ પણ જગ્યાએ રામાનંદ સાધુ છોકરાને અમે લઈ જઈએ છીએ, પણ જો નાનો છોકરો અમારે લઈ જવો છે. એ બે માથાકૂટ કરતા હતા સીતારામ બાપુ અને હીરાદાસ બાપુ. એટલે ઘરમાંથી માતાજી નીકળ્યા ને શિવકુરબા. એ કે પણ હું તમે બાપુ માથાકૂટ કરો છો, પણ કે બાપુ માગે તો જોવો એમ. કે શું માગે છે? તાકી એમ છે કે અમારો દીકરો આ નાનો રહ્યો ખેડામાં લઈ જાવ છે. બાપાની માંગણી કરી એમ, બજરંગદાસ બાપાની. એ વખતે એનું નામ ભક્તિરામ હતું. બાપાની 18 વર્ષની ઉંમર હતી. એટલે શિવકુરબા કે આપણે થોડો વેસવો છે દીકરાને, આપણે તો સાધુ છીએ ને, સાધુ બનાવો છે એમ. એટલે બાવડું પકડી માતાજીએ અને સીતારામ બાપુ ક્યાં લઈ જાઓ, બાવડું પકડીને આપી દીધો બાપાને. એટલે હીરાદાસ બાપુ કે માતાજીને કે પણ તાકે એમાં આપણે થોડો છોકરાને વેસ્યો છે, કેડા મોકલવાનો છે. અને નાથી સીતારામ બાપુએ કીધું બજરંગદાસ બાપુને કે હાલ દીકરા, અને આથી બાપાને લઈ ગયા. એ વખતે બાપાને 18 વર્ષની ઉંમર હતી. અને બાપુને અહીંથી ફરતા 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 પ્રયાગ ગયા. પ્રયાગ બાપાને દીક્ષા આપી. અને જ્યાં એ વખતે બાપાને દીક્ષા આપી એટલે બાપાનું નામ એ વખતે ભક્તિરામ હતું. અને સીતારામ બાપુએ દીક્ષા આપી, ભેગ પહેરાવ્યો અને કીધું આજથી તારું નામ બજરંગ, જા આજ તું બજરંગ એમ. તે નાથી બાપાનું નામ બજરંગ પીડ્યું અને અયોધ્યા લઈ ગયા. અને અયોધ્યા 12 વર્ષ થયા. એટલે બાપાએ કીધું એ કે બજરંગ દા, તો હા બાપુ, એ કે તારે પરિપૂર્ણ થવું છે તો કે તું મા પાસે ભિક્ષે લઈએ એમ. એટલે બાપુ કે વાંધો નહીં, હું જાઉં. એ વખતે કાંઈ બહુ વાહનની વ્યવસ્થા નહોતી, પણ ટ્રેન દ્વારા બધી ફરતા હતા. બાપુ ટ્રેન દ્વારા લાખણકા આવેલા. એ વખતે બાપુની 32 વર્ષની ઉંમર હતી. ઓલી ઝીણી ઝીણી જટાન ફોટો આપણે જોઈ છે ત્યારે સફેદમાં. એ ઉંમરે બાપા અહીંયા આવ્યા અને આવીને માને કીધું એ કે માં મારા ગુરુનો આદેશ છે એમ, તો મને તમે કંઈક ભિક્ષા આપો એમ. એટલે એ સમયની અંદર બાપા અહીંયા રહેતા 2 મહિને જેવું રહ્યા. અને અમે આશ્રમની સામે અમારે રામેશ્વર મહાદેવ છે ને આ બાપા ધૂણી તાપતા. અને એને હારી જે એના ભાઈબંધ દોસ્તારો હોય એ રોજ નવરાવે. અને બાપા 7 વખત ભૂપુત્ર લગાડે, 7 વખત છોકરા નવરાવે. એ વખતે 2 મહિના રહ્યા. અને પછી કીધું માતાજીને કે માતાજી હવે મારે એમ કે ગુરુ દુવારે જવું છે તો મને રજા આપો એમ, એટલે મારું પાત્ર ભરી દો. એટલે એ વખતે માતાજીએ બાપાને પાત્ર ભરી દીધું અને આશીર્વાદ આપ્યા કે જા દીકરા એમ. એ સમયની અંદર માનો કે
કોઈ ભેખ પહેરાવે ને આપણને તો કાંઈ માં પહેરાવે અને એને પત્ની પહેરાવે. કારણ કે આપણે ઇતિહાસમાં સાંભળ્યું છે ભરતશ્રીને એને પિંગળાએ પહેરાવ્યો, એની પત્નીએ ભેખ પહેરાવ્યો, ગોપીચંદનની માએ ભેખ પહેરાવ્યો. એમ શિવ કુરબાને ખબર કે આ કોઈ મહાપુરુષ, કારણ કે એના તો એનો દીકરો એટલે બધી ખ્યાલ જ હોય. પછી મા પાસે આશીર્વાદ લઈ અને બાપા અયોધ્યા ગયા, અને અયોધ્યા ગયા થોડાક સમય રોકાણા એટલે કુંભના મેળામાં પ્રયાગ. અને સીતારામ બાપુ કીધું કે વાલા આપણે ઓણ કુંભના મેળામાં જવું છે તો બધા તૈયારી કરો. એ 15-30 સાધુ અખેડાવાળા બધા કુંભના મેળામાં ગયા અને કુંભના મેળાની અંદર જઈ અને પડાવ નાખ્યો. અને એ વખતે એવું હોય કે ભાઈ જે પ્રમાણે સાધુ એ પ્રમાણે અમારે વ્યવસ્થા હોય કે જો કોઈ મહામંડલેશ્વર હોય, કોઈ જગતગુરુ એને એ ટાઈપના હોય, સાધુ સાધુ બધા એ બધા ઉતારા હોય. એટલે એ વખતે ભજનદાસ બાપુ ને 10, 15, 20, 25 સાધુ અને ભજનદાસ બાપુએ એને ગુરુએ કીધું કે બાપુ આ કુંભના મેળામાં તો બધા રસોઈ આપે છે તો આપણે નો રસોઈ આપી શીખવી એમ. એટલે બાપા કે સીતારામ બાપુ કે બજરંગદાસ તને આમાં ખબર ન હોય રસોઈમાં કેટલો ખર્ચો થાય. એટલે બજરંગદાસ બાપુ બંધ થઈ ગયા. બાપુ કાંઈ બોલ્યા નહીં. કે ફરીને ઊભા થયા અને ફરીને કીધું એને એ કે બાપુ બધા આપે તાકે તને છોકરા ખબર ન પડે, તું નાનો છો હજી, આ તા તો કુંભનો રસોઈ છે એમ 2-3 વખત માથાકૂટ કરી. એટલે સીતારામ બાપુને એમ થયું કે આ બાળક નહીં સમજે એમ, આને હજી કાંઈ ખબર નથી. એટલે સીતારામ બાપુ કે 2-3 મહાત્માને કે આવ્યા હોય વાલા, હા એ કે સાહેબ ઓફિસમાં જઈને બોલાવી આવો કે આને કે રસોઈ દેવી છે કે. એટલે 2-3 દિગંબર સાધુઓ ઓફિસમાં ગયા અને ઓફિસ જઈને કીધું કે અમારા આટલા નંબરની રાવટી છે અને અમારા ગુરુનો આદેશ છે, રસોઈ દેવી છે, તે આવો તમે. તો ઓલા દાંત કાઢે કે બેટી ઓલા દાંત કાઢે ને રેસીવાળાને એમ થાય કે હવે આ એક કપડાં તો પહેર્યા નથી એમ ટૂંકમાં, અને આવડે રસોઈ દેવી છે. પણ છતાંય ત્યાં તો ભાઈ સાધુ છે. તે 4-5 જણાના કમિટીવાળા ગયા અને વાર રાવટી બેઠા. એટલે સીતારામ બાપુએ કીધું કે બજરંગદાસ આને જવાબ દે એમ. એટલે બાપાએ બજરંગદાસ બાપુ કીધું વાલા આ તમે જમાડો બધાને તો કેટલો ખર્ચો થાય એમ. એટલે એ સમયની અંદર કીધું છે 25-50 હજાર જે થતા હોય એ કે બાપુ આજ તમે જમા કરાવો એટલે કાલ તમારે જે બોલાય. એટલે બાપાએ કહ્યું વાંધો નહીં. એટલે બાપા બજરંગદાસ બાપુ કપડાં પહેરતા તો દિગંબર હતા પણ એક જોડે છીપો રાખતા. એટલે એની જોડે એક લાલ ટીંગાતી હતી ઉતારી અને બાપુએ ઊંધી કરીને આમ ઠેલવી. અને એ વખતે બાપુએ બંડલ કાઢ્યા. એ કે વાલા તમારા જે રસોઈના પૈસા લઈ લો, બીજા પડ્યા રહેવા દો. તો એ લોકોને એમ થયું કે ઓહો આ તારા ચમત્કારી સાચું લાગે એમ. એમ કે આ મેલીકીરીવાળા નહીં હોય ને એ પૈસા એને બેંકમાં જમા કરાવી અને બીજે દી બધા સાધુ સંતો હરિહર કરવા બેઠા. એટલે ત્રીજી માઇકમાં બોલ્યા કે ભાઈ આવતીકાલની રસોઈ બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાક શોક અયોધ્યાના મહંતની કાળ રસોઈ છે. એટલે બધાને ખ્યાલ આવી ગયો ઓહો પેલો બજરંગદાસની રસોઈ છે એમ. કે આ કુંભનામાં કે રસોઈ દેવી હોય તો જેવો તેવો માણસનું કામ નહીં એમ. કોઈ વ્યવસ્થિત સાધુ હોય એટલે મહામંડલેશ્વરો મોટા અખેડો સાધુ સંતો બાપાના પધરામણી કરવા મળે એમ કે બજરંગદાસને જોવો છે રસોઈ કાલે એની છે ના ટ્રાફિક થવાની. અને બાપાનો પહેલો જ પડછો કુંભના મેળાની અંદર બાપાએ પહેલો પડછો. અને સવારમાં પરમાં ગાયોને ઘાસ સારો, કૂતરાના રોટલા અને તમામ સાધુ જેટલા આવ્યો એને પાકી રસોઈ અને ભેટ પૂજા અને એ કામ પતી ગયું. અને સીતારામ બાપુને ખ્યાલ આવી ગયો કે આ બજરંગદાસને સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ. પણ હવે વાંધો નહીં કે હવે આ કુંભ પૂરો થાય પછી વાત છે. તે એ વાત કરી ત્યાં કુંભ પૂરો થયો. એટલે બાપાએ કીધું એ બજરંગદાસ હા બાપુ બોલો. એ કે હવે મને કે તને ખ્યાલ આવી ગયો છે મને એમ કે તારે શું કરવું એમ. પણ હવે અમે અયોધ્યા જાય છીએ અને તું અહીંથી સૌરાષ્ટ્રમાં ગયો જાય એમ. સૌરાષ્ટ્રમાં જઈને તને એમ લાગે કે કોઈ જગ્યાએ હારી મઢુલી બનાવી અને ના તું રહેજે, મારા આશીર્વાદ છે જા. એટલે ગુરુએ એને આશીર્વાદ આપ્યા અને બાપા ત્યાંથી નીકળી ગયા. બાપા ફરતા મુંબઈ આવ્યા, સુરત આવ્યા, આઈન પાસે ગારિયાધાર બાજુ આવ્યા, સૌરાષ્ટ્રમાં આવ્યા, પાલીતાણા રોકાણા, કરમોદ બાપુ બહુ ફર્યા, ભાવનગર ઘણું રોકાણા. પણ પછી બાપાની ઉંમર થઈ ગઈ એટલે બાપાએ બગદાણા પસંદ કર્યું. કારણ કે જેનું નિર્માણ હોય, માનો કે જો બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ અને આ બજરંગદાસ, કારણ કે આ બધું એનું નિર્માણ હોય. અને બાપાએ એના ઝૂંપડી બાંધી અને બાપાએ નિવાસ કર્યો. અને એ વખતે બાપાની લગભગ ઉંમર આસપાસ 50 કે 45 આસપાસ છે બાપાની, કે 50-60 વર્ષની બાપાની ઉંમર છે. એ વખતે બાપા બગદાણા સ્થિર થયા. અને ભારતમાં તો માનો કે કોઈ એવો સંત નહીં હોય કે બજરંગદાસ જેવો સંત ન હોત કે સંસારમાં ને કે જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર મેં ઠારત ઠામ. એવા બાપાનો આપણે પડછાવી છે.
બીજા ભાગમાં વાત કરીશું. બાપા સીતારામ. મિત્રો, સંત શ્રી શિરોમણી બજરંગદાસ બાપાના જીવન ચરિત્રના ઇતિહાસ વિશેની માહિતી તમને સાંભળીને મજા જ આવી છે. જો મજા આવી તો વિડીયોને એક લાઈક કરતા જાઓ, શેર કરો, અને હા, જેથી તમે જોયું એવી રીતે બીજા પણ જોયું એટલા માટે એક શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ ચેનલને ન કરી હોય, અને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, જેથી અમે તમને ફરીથી એક બીજા બાપા સીતારામ વિશેની રસપ્રદ માહિતી તમારી સામે પહોંચાડવી. તો ફટાફટ એક કોમેન્ટ કરી દેજો સારી એવી, જેથી અમે આનો બીજો પાર્ટ પણ બનાવી. તો સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધીમાં જય માતાજી અને બાપા સીતારામ.